નમસ્કાર, હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલ ઉપર ભીખ માંગતા બાળકોનું રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે। અમદાવાદના દરેક ટ્રાફિક સિગ્નલ ઉપર બાળકોના મુખેથી સાંભળવા મળે છે। બાળકો એટલા બધા કરગરે છે કે આપણે દયા ખાઈ અને બાળકોને 5 કે 10 રૂપિયા આપી દઈએ છીએ, પરંતુ આ બાળકો ક્યાંના છે, શું કામ ભીખ માંગે છે, એ સવાલ આપણા મનમાં ક્યારેય આવ્યો નથી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક દિવસમાં 9 ફરિયાદ કરી છે અને 15 બાળકોને રેસ્ક્યુ કર્યા છે, જ્યારે બીજી માસૂમ બાળકીઓની સાથે કોઈ અનૈતિક કૃત્ય થયું છે કે નહીં તે ચેક કરવા માટેનું તેમનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે। આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના મોટા ટ્રાફિક જંકશનથી શરૂઆત થઈ અને રાજસ્થાનના નાના ગામડાઓ જેમાં ડુંગરપુર અને અંતરિયાળ ગામો સુધી પહોંચે છે, જ્યાંથી એજન્ટો આ બાળકો જે 15 વર્ષથી નીચેના છે તેમને ત્યારબાદ માતા અને તેમના નવજાત શિશુ તેમજ તેની સાથે આખા પરિવારને ભીખ માંગવા માટે રાજસ્થાનથી અમદાવાદમાં લાવવામાં આવ્યા છે। આ બધાની વચ્ચે દરેક ટ્રાફિક સિગ્નલનું એક રેટ લિસ્ટ છે, જે પ્રમાણે એજન્ટો પૈસા વસૂલે છે, જેમાં પણ ખાસ કરીને દરેકની ટાર્ગેટ હોય છે અને તે પ્રમાણે જો વસૂલાત ન થાય તો તેમને પરત મોકલી દેવામાં આવે છે। તેમાં પણ ચૂંકાવનારી વાત એ છે કે આ સમગ્ર ભીખ માંગવાના રેકેટની અંદર 15 થી 16 વર્ષની બાળકીઓ પણ છે, જેમની સાથે કોઈ શોષણ થયું હોય તેવી શંકાના આધારે બાળકીઓનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે।